નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું કિન્નરી પટેલ। બુલેટિન પર નજર કરીએ તો સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે। આ પ્રસંગના મનપા મેયર, જિલ્લા કલેક્ટર તેમજ લોકસભાના સાંસદ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા। પતંગ મહોત્સવમાં 75 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, જેમના અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। દર વર્ષે યોજનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય છે અને વિવિધ પ્રકારના પતંગોની મજા માણતા હોય છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો છે। गुजरात टूरिज्म सूरत जिला वहीवटी तंत्र તેમજ सूरत महानगरपालिकाના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દેશ અને વિદેશના 75 જેટલા પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે। સુરતી લાલાઓ આ પતંગબાજોની કરતબની મજા માણવા મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો, આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કેટલાક વિદેશી પતંગબાજો તેઓ ભાગ લેવા પહોંચતા હોય છે, ત્યારે આપણે તેમની પ્રતિક્રિયા લઈએ। ખાસ કરીને કયા દેશમાંથી તેઓ પહોંચ્યા છે? What is your name? Natalie, Which country? Ukraine. You participate how about in Gujarat, Surat? I'm so happy to be here. It's my 10th visit, so I'm so happy. Thanks Gujarat Tourism, thanks Mr. Modi, and thanks everybody. I'm so happy to be here. People in Gujarat, Surat. Amazing. Number one, the best. Surat food. Surat pool. Locha, locha. Lota, lota. Eating locha. Yes, I don't understand, sorry. આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ થઈ રહ્યા છે। ગુજરાતના કલ્ચર સાથે તેઓ જોડાયા છે। ખાસ કરીને સુરતનો લોચો ફેમસ છે, તેઓએ પણ સુરતના લોચાની પણ મિજબાની માણી છે અને સુરતના લોચાના પણ વખાણ કરી રહ્યા છે। અન્ય કેટલાક જે અલગ અલગ રાજ્યોમાંથી પતંગબાજો પહોંચી રહ્યા છે, કેટલાક કેરાલાથી અહીંયા પહોંચી ગયા છે। ખાસ કરીને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં તેમની સાથે વાત કરીએ। ओ भाई, कहाँ से आप? मैं एक बार मैं केरला। केरला में एक बार इंटरव्यू कर दिया। अभी कहाँ से आप पहुंचे? केरला है वो गुजरात का काइट फेस्टिवल अच्छा है, सुपर है, इंडिया का नंबर 1 फेस्टिवल है वो सुपर। कितने सालों से आप इस पार्टी में? मैं इधर 10 साल। कैसा लग रहा है खास करके सूरत और गुजरात? सूरत बहुत बढ़िया है। वो मैं अलग अलग सिटी में जाएगा, काइट फ्लाई करने का, वो सूरत अच्छा है। सूरत के लोगों, अच्छा है, पीपल वेरी नाइस पीपल। सूरत का खाना पीना, में प्योर नॉन वेज है, अभी वेज मिलेगा तो अच्छा है, कोई प्रॉब्लम नहीं है। सर आप જોઈ રહ્યા છો, અત્યારે જે અડાજણ રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં જે દેશ વિદેશથી પતંગબાજો પહોંચી રહ્યા છે અને તેઓ પોતાના પતંગોની અવનવી કરતબો અજમાવી રહ્યા છે, ત્યારે સુરતી લાલાઓ પણ આ પતંગબાજોની જે કરતબોની મજા લેવા મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। અન્ય કેટલાક પતંગબાજો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। તેઓ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં સુરત પહોંચ્યા છે અને તેઓ ભાગ લઈ રહ્યા છે। What is your name? My name is Vinita. Which country? I'm from Belgium. I'm from India, but my husband is from Belgium. We live in Belgium. कैसा लग रहा है सूरत पहुंचे? बहुत अच्छी हवा है और अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा कितने सालों से पार्टिसिपेट कर रहे हैं? है। 2010 से खास करके सूरती लोग और सूरत का खाना।
वो मुझे तीखा लगता है, लेकिन मुझे वो लोचा लोचा, सूरत का लोचा हाँ वो मुझे खाना है। नहीं खाया नहीं है, लेकिन खाऊंगी मैं आज। खाने की इच्छा है। हाँ जी। पतंग कैसी हवा चल रही है? बहुत अच्छी हवा है आज, कुछ ज्यादा ही अच्छी हवा है, इसलिए इसको कंट्रोल करने में थोड़ा देर टाइम लगता है। ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે જે આકાશમાં રંગબેરંગી મહાકાય પતંગો જોવા મળી રહ્યા છે. દેશ અને વિદેશથી આવેલા પતંગબાજો પોતાની કર્તવ્ય અજમાવી રહ્યા છે. ત્યારે આજે પૂરા દિવસ દરમિયાન સુરતી લાલાઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જે અવનવા પતંગબાજોની કરતબોની મજા માણશે. બલદેવ દેસાઈ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગુજરાત.